હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સ વીની અંદર સ્વાગત છે મિત્રો. અને જે પહેલો જે વિડીયો હતો મિત્રો, એની અંદર હું તમારા માટે લઈને આવી હતી એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, અને એના ઉપરથી આપણે થોડાક જે એક્ઝામ્પલ હતા એ પણ સોલ્વ કર્યા હતા મિત્રો. અને ત્યારબાદ આપણે વધ્યા હતા સ્વાધ્યાય 2.1 ઉપર. 2.1ની અંદર જે દાખલા નંબર 1 જે હતો એ આપણે અહીંયા સરસ એવો સોલ્વ કર્યો હતો. હવે સ્ટેપ બાય સ્ટેપ જ આપણે જવાનું છે મિત્રો. જો તમે પહેલો વિડીયો ના જોયો હોય તો મારી આ ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો, અને તમને અહીંયા મેથ્સ જે છે એ સારું એવું સમજાશે, ઉદાહરણ સમજાશે, સ્ટેપ બાય સ્ટેપ સમજાશે મિત્રો. અને તમે આને જે છે એ સારી રીતે સોલ્વ કરી શકશો. ઓકે, તો ના જોયો હોય વિડીયો તો તમે ત્યાં ચેનલ ઉપર જઈને જોઈ શકો છો મિત્રો. આ જે દાખલો છે એમાં મેં સોલ્વ કરીને બતાવ્યો હતો, અને અહીંયાથી જો સ્ટાર્ટ કરવાની છું આજે. આપણે વચ્ચે કશું જ સ્કીપ નહીં કરીએ મિત્રો. ઓકે, દાખલા નંબર 1 મેં લીધું હતું, તો હવે હું દાખલા નંબર 2 લઈશ. ઓકે, સ્વાધ્યાય 2.1 છે, સ્ટેન્ડર્ડ 8 મેથ્સ. ઓકે, ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ, અને એનો આજે આપણે લઈએ છીએ દાખલા નંબર 2. અહીંયા ઉપર હું એક હેડિંગ મારી દઉં છું મિત્રો. ઓકે, મેથ્સ સ્ટેન્ડર્ડ 8. ઓકે, એનું ચેપ્ટર નંબર 2 છે મિત્રો, એક ચલ સુરેખ સમીકરણ. જો આપણે ડાયરેક્ટ આ વિડીયો જોતા હોય તો થોડો ઘણો આગળનો જે કોન્સેપ્ટ છે આપણને સમજમાં ના આવે મિત્રો. ઓકે, સો એના માટે આપણે શું કરવાનું હોય છે, પહેલો જે વિડીયો છે એ સ્કીપ કર્યા વગર આખો જોવાનો છે, જેથી કરીને બધી જ વસ્તુ આપણને સમજાય અને આગળના જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવા માટે આપણે એલિજિબલ થઈ જઈએ. ઓકે, સારી રીતે આપણે જે છે આગળના જે દાખલા છે એને સોલ્વ કરી શકીએ મિત્રો. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 2 જે છે એની વાત કરીએ. ઓકે, દાખલા નંબર 2 જે છે એનું સમીકરણ છે 5t - 3 ઇઝ ઇક્વલ ટુ 3t - 5. ઓકે, બહુ જ ધ્યાનથી આપણે અહીંયા સમીકરણ લખવાનું છે, કેમ કે સમીકરણની અંદર ક્યારેક એવું બની શકતું હોય છે પ્લસ અને માઇનસની ભૂલ હોય તો આપણો ઉકેલ જે છે એ પણ ખોટો આવી શકે છે. તો બિલકુલ ધ્યાનથી અને સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. ઓકે, પહેલાં આવું સમીકરણ આવે ત્યારે આપણે શું કરવાનું હતું, તો ચલવાળું પદ છે ને ચલવાળા પદ સાથે લાવવાનું હતું. ઓકે, સો અહીંયા આપણે કરીશું 5t. આ જે 3t છે ચલવાળું પદ, એને આ બાજુ લાવીશું તો એ માઇનસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ -5. ઓકે, આ -3 ને અહીંયા લાવીશ તો +3 થઈ જશે. ઓકે, હવે બિલકુલ ઇઝી. 5t - 3t કેટલા થશે, 2t ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ 3 કેટલા થશે, -2. કેમ અહીંયા માઇનસ કર્યું, કેમ કે ચિહ્ન અહીંયા માઇનસ અને પ્લસ છે. ઓકે, માઇનસ અને પ્લસ હોય તો હંમેશા એનો માઇનસ કરવાનો, અને ચિહ્ન જે આવશે એ મોટી સંખ્યાનું આવશે. ઓકે, શેનું આવશે, મોટી સંખ્યાનું આવશે. તો જોઈ શકાય છે અહીંયા, આ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં ચલવાળું પદને ચલવાળા પદ સાથે લાવી દીધું. હવે આનું સાદુરૂપ આપવામાં આપણે જોયું કે એક માઇનસ છે ને એક પ્લસ છે. તો સમીકરણની અંદર એક માઇનસ ને એક પ્લસ હોય, બેનો જ્યારે સરવાળો કરીએ ત્યારે હંમેશા આપણે માઇનસ કરવાનું, બાદ બાકી કરવાની બેની, બરાબર. અને જે પણ નંબર આવશે, જે પણ જવાબ આવશે એની આગળ ચિહ્ન જે છે એ મોટી સંખ્યાનું આવશે. તો મોટી સંખ્યા 5 છે, તો અહીંયા આપણે એનું ચિહ્ન લીધું -2. ઓકે, હવે બિલકુલ ઇઝી થઈ ગયું. t ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે t સાથે સંખ્યા હોય આના છેદમાં જાય. ઓકે, તો -t ભાગ્યા t. ઓકે, તો આપણને tની વેલ્યુ મળે છે 2 એકા 2, અહીંયા છેદ ઉડાડી શકાય. તો -1 જે છે એ અહીંયા આપણને tની વેલ્યુ મળે છે. આપણે અહીંયા ફાસ્ટ પણ લખી શકીએ છીએ, બટ
લખવાનું એકલું ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, સમજવું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એકવાર સમજેલા હશું ને તો પછી આપણને આવા હજારો દાખલા હોય તો પણ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, સો બિલકુલ ઉતાવળ કર્યા વગર આપણે દાખલા સોલ્વ કરવાના છે મિત્રો. હવે આની અંદર ઉકેલ એકલો મેળવવાનો નથી કીધો, આપણે ચકાસણી પણ કરવાની કીધી છે. અહીંયા જોઈ શકાય છે નીચેના સમીકરણો ઉકેલો તથા જવાબ ચકાસો. અહીંયા પણ એ જ કર્યું હતું, પહેલાં ઉકેલ્યું અને પછી એનો જવાબ પણ ચકાસ્યો હતો આ બાજુ, બરાબર. તો અહીંયા પણ આપણે સેમ કરીશું. ઉકેલ તો આવી ગયો છે t = -1, બટ હવે ટાઈમ છે એના ચકાસણીનો. ઓકે, અહીંયા ચકાસણી કરી લઈએ છે, ચકાસણી. ઓકે, ચકાસણી માટે શું કરવાનું, જે પણ ઉકેલ આવ્યો હોય એને મેઇન ઉદાહરણની અંદર અપ્લાય કરી દેવાનું, મૂકી દેવાનું. તો 5 × -1, ઓકે, -3 = 3 × -1 - 5. ઓકે, હવે 5 એકા 5 પણ ચિહ્ન શું આવશે, માઇનસ, ગુણાકાર છે ને એટલા માટે. ઓકે, આ બેનો ગુણાકાર છે અને માઇનસ અને પ્લસનો ગુણાકાર જે છે એ આપણને મળે છે માઇનસ. -3 = 3 એકા 3 -3 -5 મળી ગયું. -8 = -8. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ, એનો મતલબ કે આ જે ઉકેલ છે એ સાચો છે. ઓકે, તો અહીંયા 2 દાખલા સરસ એવા સ્ક્રીન ઉપર જોઈ શકાય છે સોલ્વ કરેલા. ઓકે, હવે આગળ વધીએ આપણે મિત્રો દાખલા નંબર 3 પર. ઓકે, દાખલા નંબર 3 છે મિત્રો. 5x + 9 બરાબર 5 + 3x. ઓકે, જેટલા પણ અહીંયા સોલ્વ થશે એટલા આપણે પ્રયત્ન કરીશું સોલ્વ કરવાનો. ઓકે, પહેલાં ચલવાળા પદને લાવી દઈએ. હવે થોડાક ફાસ્ટ જઈશું. -3x બરાબર 5 - 9. ઓકે, 5માંથી 3 જાય તો 2x બરાબર -4. સો x = -4 ભાગ્યા 2. એક્સની વેલ્યુ મળશે 2 દૂની 4, બરાબર. છેદ ઉડશે તો અને ચિહ્ન આવશે માઇનસનું. ઓકે, ઓકે થઈ ગયું. અહીંયા આપણે એની ચકાસણી લઈ લઈશું. ઓકે, ચકાસણીમાં આ ઉદાહરણની અંદર એક્સની વેલ્યુ -2 મૂકીશું. 5 × -2 + 9 = 5 + 3 × -2. 5 દુ 10 -10 + 9 5 - 6. ઓકે, -1 બરાબર -1. લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, અહીંયા પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ માઇનસ પ્લસ છે તો શું થશે, માઇનસ થશે અને ચિહ્ન મોટી સંખ્યાનું. આ પણ માઇનસ પ્લસ છે તો માઇનસ થશે અને ચિહ્ન મોટી સંખ્યાનું. ઓકે, હવે દાખલા નંબર 4. ઓકે, દાખલા નંબર 4 જે છે એ છે 4z + 3 = 6 + 2z. ઓકે, અહીંયા પણ આપણે ચલવાળા પદને અહીંયા લાવીશું. 4z - 2z = 6 - 3. અહીંયા બાદબાકી થશે. 2z = 3. ઓકે, સો ઝેડની વેલ્યુ અહીંયા બિલકુલ ઇઝી મળી ગઈ, 3/2. અહીંયા ચકાસણી. ચકાસણીની અંદર આપણે મેઇન સમીકરણમાં સંખ્યા મૂકીએ. z બરાબર 3/2, તો 4 × 3/2 + 3 બરાબર 6 + 2 × 3/2. ઓકે, શું મળશે, અહીંયા 2 દુ 4 થઈ જશે તો 2 3 + 3 બરાબર 6 + 2 કેન્સલ થશે, છેદ ઉડી જશે તો 3 વધશે. 3 દુ 6 + 9 બરાબર, સોરી અહીંયા 3 છે, 3. તો જવાબ આપણને મળશે મિત્રો 6 + 3 9 = 9. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આ હતો આપણો
ચોથા નંબરનો દાખલો. હવે 5મા નંબરનો દાખલો. દાખલા નંબર 5. ઓકે, 5મા નંબરનો જે દાખલો છે મિત્રો, એક સેકન્ડ. 5મા નંબરનો જે દાખલો છે એની રકમ છે 2x - 1 = 14 - x. ઓકે, ફરીથી ચલવાળા પદને આ બાજુ 2x + x = 14 + 1. ઓકે, સો 3x = 15. x = 15/3. ઓકે, xની વેલ્યુ 5. ઓકે, 5 તરી 15. ચકાસણી 2 × 5 - 1 = 14 - 5. ઓકે, 2 દુ 10 -1 = 14 - 5 9. 9 = 9. ઓકે, આવી ગયું. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, 3 દાખલા અહીંયા દેખાઈ રહ્યા છે. ઓકે, હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6. ઓકે, 8x + 4 = 3 × x - 1 + 7. ઓકે, પહેલાં અહીંયા સાદું રૂપ આપી દઈએ, કૌંસને છૂટો પાડી દઈએ. 8x + 4 = 3x - 3 + 7. 8x માઇનસ આ બાજુ આવશે, અહીંયા આવશે 4 અને આ -4. ઓકે, 8માંથી 3 જાય તો 5x = 0. એક્સની વેલ્યુ આવશે મિત્રો 0/5. તો એક્સની વેલ્યુ મળશે 0. કેમ દેખો, જો અહીંયા કોઈ પણ સંખ્યા હોય એના અંશમાં 0 હોય ને એટલે એની વેલ્યુ 0 જ થઈ જાય. ઓકે, સો થઈ ગયું 0. ચકાસણી આપણે જે છે અહીંયા મૂકી લઈએ. 8xની વેલ્યુ છે 0 + 4 = 3 × 0 - 1 + 7. ઓકે, 0 + 4 = 0 - 3 + 7. ઓકે, 4 = માઇનસ થશે, કેટલા આવશે? 7માંથી 3 જશે તો 4 અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે કે પ્લસ. ઓકે, LHS = RHS. તો અહીંયા જોઈ શકાય છે દાખલા નંબર 6. ઓકે, હજુ એક દાખલો લેવાનો ટ્રાય કરીએ આપણે મિત્રો. દાખલા નંબર 7. ઓકે, x = 4/5 × x + 10. આ છે વેલ્યુ. ઓકે, શું કરીશું? અહીંયા આપણે 4નો ગુણાકાર અંદર કરી લેશું. તો 4x + 40 / 5. 5ને હવે આપણે આ બાજુ લઈ જઈશું. તો 5x = 4x + 40. 5x - 4x = 40. ઓકે, x = 40. મળી ગયું 40. એક્સની વેલ્યુ આવી ગઈ. હવે ચકાસણી કરી લઈએ. ઓકે, એક્સની વેલ્યુ છે 40 = 4/5 × 40 + 10. ઓકે, 40 = અહીંયા 40 ને 10 50. ઓકે, 4/5. અહીંયા 50. અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ. 5 10 55 50. તો 40 = 10 ચોક 40. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. ઓકે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો દાખલા નંબર 6 અને 7 જે છે એ સ્ક્રીન ઉપર સરસ એવો તમને દેખાઈ રહ્યો છે. ઓકે મિત્રો,
ઓકે તો આ હતા સ્વાધ્યાય 2.1ના 1થી લઈને 7 સુધીના દાખલા કે જે મેં સરસ એવા અહીંયા સોલ્વ કરીને બતાવ્યા છે મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ્સ સુધી એને પહોંચાડો મિત્રો. સબસ્ક્રાઈબ કરો ચેનલને. અને આવી જ રીતે આપણે જે છે અહીંયાથી જે આપણે છોડ્યું છે અહીંયાથી જ આપણે બીજા વિડીયોની અંદર સ્ટાર્ટ કરીશું મિત્રો. તો એક પણ વિડીયો સ્કીપ કર્યા વગર જુઓ મિત્રો. પહેલો વિડીયો જુઓ, આ વિડીયો, અને પછી જે છે ત્રીજા નંબરનો હું લઈને આવી રહી છું મિત્રો. ઓકે, સો થેન્ક યુ.